નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દિવસે દિવસે જે મોબાઈલનો ક્રેઝ બાળકોની અંદર જોવા મળી રહ્યો છે, એનાથી વાલીઓને ચેતવાની જરૂર છે. આ મોબાઈલ સોશિયલ મીડિયાના જમાનામાં આ સોશિયલ મીડિયાનો ઉપયોગ આમ તો ઘણા લોકો પોઝિટિવ કરે છે, પણ અત્યારે જે બાળકોની અંદર આનું સૌથી વધારે નેગેટિવ યુઝ થઈ રહ્યો છે અને બાળકો એટલા બધા જિદ્દી થઈ ગયા છે કે મા બાપનું પણ નથી સાંભળતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એક ટકોર કરવામાં આવી છે તમામ વાલીઓને કે જે રીતે મોબાઈલનો વપરાશ થઈ રહ્યો છે અને એવામાં બાળકો એટલા બધા જિદ્દી થઈ ગયા છે કે એને મોબાઈલની એવી લત પડી ગઈ છે કે એના વગર ચાલતું નથી. વધારે વાતચીત કરવા માટે સાયબર એક્સપર્ટ મયુર સર આપણી સાથે છે. મયુર સર, જે રીતે મોબાઈલનો યુઝ થઈ રહ્યો છે, મારા પોતાની બાળકની હું વાત કરું, એ હમણાં 6 વર્ષનો છે, પણ એને જો 15 મિનિટ આપણે એને કાર્ટૂન ના બતાવીએ ને તો એ ગુસ્સો થઈ જાય છે અને મા બાપથી દૂર થતો જઈ રહ્યો છે આ મોબાઈલના કારણે. આમ તો જોવા જઈએ તો પોઝિટિવ બી થિંકિંગ છે, અંદર ઘણા બધા એજ્યુકેશનના ફંક્શન બી મેં ડાઉનલોડ કરીને આપ્યા છે, પણ આ લત જે છે ને એ દિવસે દિવસે વધી રહી છે. શું કારણ છે અને કેવી રીતે એનાથી બચી શકાય? આમાં સૌથી પહેલો મુદ્દો કૌશરભાઈ એવો છે કે આજે મોબાઈલ જે છે એ બાળકોને નહીં આપીએ ને તો પણ યોગ્ય નથી, કારણ કે ઘણી બધી વસ્તુ બાળક આજે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી શીખી રહ્યો છે. ઘણી વસ્તુ એ બાળક પોતે પોતાના મોબાઈલ પરથી એવું પણ શીખે છે કે ભાઈ આને હજુ ઇઝી કેવી રીતે સમજી શકાય. એટલે બે બાજુ છે, ફાયદો પણ છે અને સાથે સામે ગેરફાયદો પણ છે. હું એટલી જ બાબત આમાં એડ કરીશ કે એમાં ડિજિટલ ડિટોક્સ એ બહુ અત્યંત મુદ્દો છે જે એમને ટકોર કરેલી હતી. અને આની અંદર હું એટલું એક વસ્તુ એડ કરીશ કે જેવી રીતે સ્કૂલની અંદર આપણે ભણીએ છીએ તો એક લેક્ચરનો સમય છે 30 મિનિટથી 45 મિનિટ. સાથે બીજો મુદ્દો છે કે આપણે ઊંઘવાનો સમય છે જે નિર્ધારિત છે 6 થી 8 કલાક. એવી રીતે આપણે ફ્રેશઅપ થઈએ છીએ તેનો ટાઈમ છે 10-15 મિનિટ, જમીએ છીએ તેનો પણ ટાઈમ 15-20 મિનિટ છે. તો દરેક વસ્તુ આપણે ટાઈમ બિંગ પર ડિપેન્ડન્ટ છે, એમાં પ્લસ માઇનસ થોડુંક હોય છે. તો એવી રીતે મોબાઈલ વાપરવાની પણ એક ટાઈમ લિમિટ હોવી અત્યંત જરૂરી છે. કૌશરભાઈ, મોબાઈલ એટલા માટે નથી છોડવામાં આવતો કેમ કે સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ અને આજે કોઈ પણ એપ્લિકેશન્સના અલ્ગોરિધમ્સ એ લોકોને એ મોબાઈલની લતને દૂર કરવા નથી રહેતા. કારણ કે મોબાઈલ સૌથી પહેલો મુદ્દો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું જણાવું કે મોબાઈલ કોઈને વળતો નથી, મોબાઈલ કોઈની ટીકા કરતો નથી. અને પરિણામે શું છે, મોબાઈલને બાળકની અંદર મેન્ટાલિટી છે, અલ્ગોરિધમ્સ છે, તે અલ્ગોરિધમ્સ મોબાઈલ ઓળખી ગયો છે બાળકને શું જોઈએ છે અને બાળકને શું જોઈએ છે તે જ બાબત એને પીરસવામાં આવે છે. અને પીરસવામાં આવે છે એટલે પરિણામે બાળક મોબાઈલથી દૂર થઈ શકતો નથી. આ એક સૌથી મોટી વાસ્તવિકતા છે. પરંતુ હું એટલું જ કહીશ, આમાં એક વસ્તુ એડ કરીશ કે એમાં ટાઈમ બોન્ડિંગ હોવું અત્યંત જરૂરી છે. બાળક પાસેથી ગુસ્સે થઈને કે બાળકને ગમે તે કહીને મોબાઈલ છોડાવવા કરતાં બાળક જોડે એક હેલ્ધી ચર્ચા કરવાની આજના સમયમાં જરૂર છે કે ભાઈ તારે 15 થી 20 મિનિટ, જેવી રીતે આપણે સ્કૂલની અંદર લેક્ચરનો ટાઈમ છે ને તે જ બહાર રમવા જવાનો તારો ટાઈમ છે, એટલો જ ટાઈમ તને. એ જ અત્યારે દૂર થઈ રહ્યો છે સાહેબ. મારા સોસાયટીમાં હું રહું છું, ત્યાં આગળ પેલા બાળકો શું હતા કે આપણી જે દેશી ગેમો હતી એ રમતા હતા, પણ અત્યારે દૂર થઈ રહ્યો છે કેમ કે મોબાઈલ એક વસ્તુ એવી આવી ગઈ છે કે એના હાથમાં તમે આપી દો ને સાહેબ, 1.5 કલાક 2 કલાક એ જગ્યાથી હલતો જ નથી. એટલે એ રમત બી આપણાથી દૂર થઈ રહી છે અને આપણો બાળક બી દૂર થઈ રહ્યો છે. તો એ શું કારણો છે અને કેવી રીતે એનાથી બચી શકે? હું એટલું જ કહીશ કે જે એક નિયત મર્યાદા કે નિયત સમય મર્યાદા ફિક્સ કરવી જ પડશે. ડિજિટલ ડિટોક્સ તમે જોઈ લો, દુનિયાના ઘણા દેશોમાં અત્યારે બાળકો ડિજિટલ ડિટોક્સની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે કે ડિજિટલ લાઈફથી કેવી રીતે આપણે દૂર જઈએ. એટલે કાલે ઉઠીને આપણું બાળક પણ એમાં ન સમાઈ જાય. આંખની સમસ્યા સામે આવી રહી છે, તમે કોઈ પણ આંખના ડોક્ટરને પૂછી શકો છો. વચ્ચે એક પેપરમાં મેં વાંચેલું કે આંખના કેસીસ પણ આને કારણે ખૂબ જ વધી રહ્યા છે. એટલે આજે હું એટલું જ કહું છું કે મોબાઈલ માટે એક નિયત સમય મર્યાદાનો ટાઈમ હશે ને કે 30 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 35 મિનિટ, તો એવું માનું છું કે એ અનુશાસન થઈ જશે. અને કાલે ઉઠીને જેમ એની આડઅસરો થઈ રહી છે ને એ આડઅસરોમાં આપણું બાળક નહીં હોમાય. બીજું ખાસ કરીને એક મુદ્દો એક સામે એ પણ ચર્ચાનો મુદ્દો છે, કારણ કે હું પોતે સાથે શિક્ષક પણ છું, તો એ જોઉં છું બાળકની અંદર કે સ્પાઇનલ કોડને લગતા પણ પ્રોબ્લેમ્સ આવ્યા છે. કારણ કે આજે હું તમને સામે ઉદાહરણ આપું કે આજે હું મોબાઈલ વાપરું છું, તો મોબાઈલમાં શું થાય છે, મારું મગજ, હું આમ આ રીતે મોબાઈલ વાપરું છું, બરાબર. તો આ જે સ્પાઇનલ કોડનો અહીંયા મુદ્દો છે કે આપણું માથાનું જે મગજનું જે વજન છે લગભગ 2.5 થી 5 કિલોની આસપાસ હોઈ શકે.
બરાબર. હવે જ્યારે આપણે નીચે વળીને જ્યારે મોબાઈલ વાપરતા હોઈએ ત્યારે ગ્રેવિટેશન લોને કારણે એવું થઈ શકે છે કે વજન શું થઈ જાય છે, માથાનું વધી જાય અને તે ભાર શેના પર આવ્યો, સ્પાઇનલ કોર્ડ પર. નાની ઉંમરમાં બાળકોને સ્પાઇનલ કોર્ડના પ્રોબ્લેમ્સ આવવા લાગ્યા. 15 અડધી કલાક સુધી આપણે આમ જોતા હોઈએ તો 100% એના કેસીસ વધવાના છે. એક્ઝેક્ટલી કૌશરભાઈ. એટલે એને કારણે હું એવું માનું છું કે બાળકને આ બધી વસ્તુ સમજાવવી જોઈએ અને આના સેમિનાર્સ થવા અત્યંત જરૂરી છે કે કાલે ઉઠીને બાળક ડિજિટલ ડિટોક્સ સેન્ટર પર જાય, તમે વિચારજો કેટલું નુકસાન છે. નાની ઉંમરમાં ચલો તમે આજે સમાજમાં એ બાબત સંદર્ભે જાગૃતિ લાવવી અત્યંત આજની સમયમાં જરૂરી બની જાય છે. બીજો મુદ્દો, આ ડિજિટલ ડિટોક્સની સાથે સાથે બાળકોની અંદર સાયબર ત્રણ પ્રકારની સમસ્યા મોબાઈલને કારણે વધી છે, ઇન્ટરનેટને કારણે. સાયબર બુલિંગ, સાયબર ગ્રુમિંગ અને ઓનલાઈન ગેમિંગ. આ ત્રણ વસ્તુને કારણે બાળક શું થાય છે કે માનસિક સ્વાસ્થ્યનું બીમાર થઈ રહ્યું છે અને એમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને બાળકની અંદર જ્યારે બાળક રીલ જુએ છે ને ત્યારે બાળક બીજાની સમૂહ દેખાવા ઈચ્છે છે, બીજાની જેવું મારે કપડાં પહેરવા છે, બીજાને જેવી વાતચીત કરવી છે, બીજાને જેવી વસ્તુ લાવવી છે અને એ કારણે કાલે ઉઠીને એ જીદમાં પરિણમે છે, ડિમાન્ડ્સ વધી જાય છે અને જો બાળકને નથી મળતી ને તો હતાશા એટલે કે ડિપ્રેશન્સમાં બાળક આવી જાય છે અને એ વસ્તુ બાળકને સૌથી મોટી મુશ્કેલી છે. બાળક એક જગ્યા પર બેઠું ગેમ રમે છે, એને કારણે શું થાય છે, નાના બાળકોમાં તમે જુઓ આજે ઓબેસિટીના સૌથી મોટા પ્રોબ્લેમ્સ છે. એટલે બાળકોની અંદર સ્થૂળતા વધે છે અને કાલે ઉઠીને એ વસ્તુ બાળકોને નુકસાન કરે છે. સ્ક્રીનિંગ તમે જુઓ કૌશરભાઈ, સ્ક્રીનિંગને કારણે શું થાય છે, ઊંઘ ડિસ્ટર્બ થઈ રહી છે કારણ કે કોઈ પણ ડિવાઇસ જે છે તેમાંથી સ્ક્રીનમાંથી RGB ફોર્મેટની અંદર કલર આવે છે અને RGB જે છે ગ્રીન, રેડ, ગ્રીન અને બ્લુ, એમાં બ્લુ જે સ્ક્રીન છે એ બ્લુ સ્ક્રીનને કારણે ડોપામાઇન આપણું ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે બાળકોની અંદર, એ રિપોર્ટ્સ કહી રહ્યા છે. તો જ્યારે ડોપામાઇન ઇમ્બેલેન્સ થાય છે, જ્યારે બાળકની અંદરની ઊંઘ ઓછી થઈ રહી છે, તો ડોપામાઇન ઓછા થઈ રહ્યા છે કે ડોપામાઇનનું જે લેવલ છે તે બાળકની અંદર, મારા વિડીયો પર આટલી લાઈક આવી નથી આવી, મારા મિત્રોના મોબાઈલ પર આટલી લાઈક આવી, મારો મિત્ર મારા કરતાં વધારે સારું પરફોર્મ કરી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક બાળક પોતે હતાશા અનુભવી રહ્યો છે અને આ ડિપ્રેશન્સને કારણે બાળક એ અદેખાઈ, ત્યારબાદ લોનલી ફિલિંગ કરવું, ખાવા પર અસર આવી, ઊંઘ પર અસર આવી, આ ઘણા બધા મુદ્દા જે આજે બાળક ઉપર જોવા મળી રહ્યા છે. અને આની અંદર મુખ્યમંત્રી સાહેબે જે 3 વર્ષ પૂરા થયા એ કાર્યક્રમ સંદર્ભે જ્યારે આ વાત કરેલી હતી એની અંદર એક જ મુદ્દો છે કે એક ચિંતાજનક છે. અને તમે જુઓ ઓસ્ટ્રેલિયા સરકારે પણ આ સોશિયલ મીડિયા પર 16 વર્ષની અંદર 16 વર્ષના આજે ઇન્ડિયા જે કહેવાય છે એ યુવાનોનો દેશ છે. યુવાન પેઢી આજે કોઈ પણ દેશનું ભવિષ્ય બદલી શકે છે અને જ્યારે યુવાનને આ રીતે પાંગડું કરવામાં આવે ને તો ભવિષ્ય ખતરામાં આવી શકે છે. એટલે હું એવું માનું છું કે તમે મોબાઈલથી એને અલગ નથી રાખી શકવાના, બરાબર, પરંતુ મોબાઈલની એક લિમિટ સેટ કરો. હું વાલીઓને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ સ્કૂલના જે સંચાલકો છે, સંચાલક મંડળ છે, એમને પણ વિનંતી કરવા માંગુ છું કે એની અંદર લિમિટ તો આવે છે. અને બીજો એક મુદ્દો કે મોબાઈલ સંદર્ભે આપણે એક બાબત પણ આદત કેળવવી પડશે કે ઘરની અંદર પણ ડિજિટલ ડિટોક્સની વાત કરીએ તો ઘરની અંદર પણ જ્યારે આપણે એક ફેમિલી માટે ફેમિલી મીટ કરતા હોઈએ ત્યારે આ મુદ્દાની ચર્ચા કરવી અત્યંત. તમને રોકવા માંગીશ કેમ કે હમણાં જ મેં લગભગ એક અઠવાડિયા પહેલા એક કિસ્સો જોયો હતો કે આમાં મા બાપ બી કેરલેસ થઈ ગયા છે. મા બાપ બી એવું વિચારે છે કે છોડને રડે છે તો આપી દઈએ ને તો એ રડવાનું બંધ થઈ જાય. ઘણા કિસ્સા તો મેં એવા જોયા છે કે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે બાળકને અને એટલું બધું રડે છે, એવો મા બાપ જોડે બિહેવ કરે છે કે એના મા બાપ જ નથી, મોબાઈલ જ એના મા બાપ બની ગયા છે. તો આવા કિસ્સામાં તમે જે રીતે કીધું કે આ લોકો અને પેરેન્ટ્સ આમાં જાગૃતિ લાવવાની જરૂર છે અને તમે કીધું કે 35 મિનિટ, પણ સાહેબ અત્યારની જે પેઢી છે અને લગભગ મારા ઘરની જ વાત કરું તો મારા ઘરમાં 3 ડોટર છે. હવે 12માં છે, એક 8th સ્ટાન્ડર્ડમાં છે, એક 3rd સ્ટાન્ડર્ડમાં છે, હમણાં એક જુનિયર કેજીમાં. તો મેં બી પ્રયત્ન કરું છું કે ભાઈ એના પર કંટ્રોલ કરું, પણ કંઈક ને કંઈક એવું ઇમોશનલ પેલું રડવા માંડે તો બાળક મા બાપને એવું થઈ જાય કે ચલ બાળક આપણું સાયલેન્ટ ચૂપ થઈ જશે. તો ઘણા એવા કિસ્સા મને સામે આવ્યા છે કે બાળક પોતાના મા બાપના વિરુદ્ધમાં બી જતો રહે છે અને ઘણા કિસ્સામાં તો મેં એવા જોયા છે કે વિડીયોમાં કે જો મા એની પાસેથી ફોન લઈ લે ને તો એને બી મારે છે. તો આવી માનસિકતા થઈ રહી છે આ મોબાઈલના કારણે. વાલીએ પોતાના બાળક ઉપર ધ્યાન રાખવું પડશે, ક્યાંક કઠોર નિર્ણય લેવા પડશે. જો ભવિષ્યમાં બાળકની જિંદગીને મેસ્મરાઇઝ કરવી છે, ભવિષ્યમાં બાળકની જિંદગીને સારી કરવી છે
અને એક એને યોગ્ય એના માટે તમે જે જન્મ સમયે એનું સ્વપ્ન જોયું છે કે મારું બાળક આ બનવું જોઈએ કે આ રીતે મારું બાળક આગળ વધવું જોઈએ, તો જ્યાં ક્યાંક તમને એવું દેખાય છે તો એના માટે કઠોર નિર્ણય લેવા પડશે. અને હું એવું માનું છું કે કઠોરતાથી નહીં, પરંતુ એને સમજાવીને, અને સમજાવવામાં બીજાના ઉદાહરણ ન આપો, કારણ કે આજનું બાળક જ્યારે બીજાના ઉદાહરણ સાંભળે છે ને ત્યારે બાળક અતિ વધારે પરેશાન થઈ જાય છે, કારણ કે કમ્પેરિઝન તો બાળક પોતે ઈચ્છતું જ નથી. એટલે હું એવું માનું છું કે એક ફેમિલી મીટ, હું એ જ મુદ્દો આગળ કન્ટિન્યુ કરવા માંગતો હતો કે એક ફેમિલી મીટની અંદર તમારે બાળકની અંદર એક બાબતની જાગૃતિ લાવવી પડશે કે તમે એની સામે મોબાઈલ છોડ્યો. એક આદર્શ ઉદાહરણ તમારે સામે લાવવું પડશે કે જો મેં મારો મોબાઈલ મૂક્યો, હું મારા કામ માટે જ મોબાઈલ વાપરું છું, બીજા કોઈ કામ માટે હું મોબાઈલ વાપરતો નથી. તો જ્યારે એક ઉદાહરણ આવી એક શિસ્તતા ઘરની અંદર આવશે ને, તો હું એવું માનું છું કે બાળક પોતે એમાંથી બહાર આવશે. ઇવન તો હું એવું કહું છું કે બાળક પોતે મોબાઈલમાં શું વાપરી રહ્યો છે, શું જોઈ રહ્યો છે, એના પર પણ વાલીએ નજર રાખવાની બહુ જરૂર છે. કોનેના મિત્રો છે, શું સાયબર બુલિંગનો શિકાર તો નથી બનતું ને, એની મીમ્સ બનાવવામાં તો નથી આવી રહી ને, કોઈનું હાસ્યનું સ્થાન તો એ હાસ્ય મજાકનું સ્થાન તો મારું બાળક નથી બની રહ્યું ને. અને બીજો એક મુદ્દો હું એમાં એડ કરીશ કે ડીકોય એપ, આજનું બાળક ડીકોય એપનો ઉપયોગ કરે છે. હવે ડીકોય એપ બહુ ઓછાને ખબર છે, ખબર ના પડે સામેવાળાને. બાળક પોતે કે એ એપ કેલ્ક્યુલેટર્સ કે એવું જ હોય, પણ એની અંદર બાળક બેકગ્રાઉન્ડની અંદર ઘણું બધું છુપાવતો હોય છે, એ પાસવર્ડથી અનલોક થતી હોય છે. એટલે ખાસ કરીને બાળક ડીકોય એપનો તો ઉપયોગ નથી કરી રહ્યું ને, એ પણ વાલીએ જોવું અત્યંત જરૂરી છે. અને હું એવું માનું છું કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પહેલ કરતા હોય, ટકોર કરતા હોય ને, તો સામાજિક સંસ્થાથી માંડીને બધાએ આમાં સામે લાવીને, હું એવું માનું છું કે ક્રિટિસાઇઝ કરીને નહીં, ટીકા કરીને નહીં, પરંતુ એક સમજણ વૃત્તિથી સેમિનારના રૂપે બાળકને અને એક ફેમિલી ચર્ચાના રૂપે ભાગ લઈને, હું એવું માનું છું કે 21 દિવસ સુધી સતત આપણે જો આના પ્રયત્નો કરીશું ને, તો નિશ્ચિતપણે એક રેગ્યુલેશન્સ આવી જશે, અને પછી એનાથી વધારે બાળક મોબાઈલ યુટિલાઇઝ પણ નહીં કરે. જે રીતે મયુર સરે કીધું કે મા બાપને જાગૃત થવાની જરૂર છે, તો મયુર સર, જે રીતે આપણે દર રવિવારે સાયબર અવેરનેસ ફેલાવીએ છીએ, તો મારું એક સજેશન એ છે કે તમારા મદદથી આપણે વડોદરાની જેટલી બી સ્કૂલો છે ત્યાં આગળ જઈને આપણે આ જ્ઞાન આપીએ કે ભાઈ મોબાઈલનું સમય શું હોવો જોઈએ, એની અંદર કયા ફંક્શન હોવા જોઈએ જે તમારા બાળકને નુકસાન ના કરે. તમે અત્યારે જે પેલી એપની વાત કરી કે એ વાપરી રહ્યો છે કે નહીં, તો કંઈક ને કંઈક એવું એક સેમિનાર આપણે એક અલગ અલગ સ્કૂલમાં જઈને કરી શકીએ, જો તમે તૈયાર છો તો. હું ચોક્કસથી આજનું બાળક હું એવું માનું છું કે જ્યારે હું એવું માનું છું કે જો એને તમે સોશિયલ મીડિયાથી પણ અલગ રાખી શકવાના નથી, ગેમિંગથી પણ અલગ રાખી શકવાના નથી, એઆઈ ટૂલથી પણ અલગ રાખી શકવાના નથી, પરંતુ બસ આપણે એક જ મુદ્દો છે કે જે કરે તે લિમિટમાં અને ટાઈમ બેંગ કરે. અને એ સંદર્ભે જો બાળક આગળ આવતું હોય, બાળકની અંદરની આ જે ડિજિટલાઇઝેશનની જે ઘેલછા છે અને એમને સતત વાપરવાની ઘેલછા છે, અને જો એ પ્રવૃત્તિમાં એમાંથી બહાર નથી નીકળી શકતો, તો ચોક્કસથી હું સ્પાર્ક ટુડેની પહેલમાં હું સ્પાર્ક ટુડેની સાથે જ છું. દર્શક મિત્રો, અમે એક નાની પહેલ શરૂઆત કરી છે. આજે રવિવાર છે, રવિવારના દિવસે આપ જોયું હશે કે મયુર સર સાયબર અવેરનેસનો કાર્યક્રમ અમારા થકી તમારા સુધી પહોંચાડીએ છીએ, અને જે રીતે સાયબર ઠગિયા છે, જે રીતે લોકોને લૂંટી રહ્યા છે, એની અવેરનેસ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહી છે. પણ એક નવી પહેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં એ આવશે કે જે રીતે બાળકોમાં મોબાઈલનું ક્રેઝ વધી રહ્યો છે એને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે અને કેવી રીતે તમારા બાળકની જિંદગી ખરાબ અને બરબાદ ના થાય એના માટે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ એક પહેલ કરશે. દરેક સ્કૂલમાં જઈને એક નાનો સેમિનાર લેશે મયુર સર સાથે. અમે નક્કી કરીશું આખો કાર્યક્રમ, અને લગભગ આ રવિવારથી નેક્સ્ટ રવિવારથી અથવા ચાલુ સ્કૂલમાં જઈને પણ જેટલા નાના બાળકો છે જે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે, મા બાપને ખબર નથી કે એમના બાળકો શું જોઈ રહ્યા છે, તો એમાં કંઈક એક નાની પહેલ કહેવાય છે ને કે લાખો લોક છોટી કોશિશ બડા પરિવર્તન. એટલે આપણે નાની કોશિશ કરીશું, અને જો સ્કૂલમાં જઈને બાળકને સમજાવી શકીશું કે તમારા માટે મોબાઈલ આમ તો જોવા જઈએ તો પોઝિટિવ બી છે અને નેગેટિવ બી છે, પણ જે રીતે મયુર સરે કીધું કે 35 મિનિટ કે 30 મિનિટની મર્યાદા આપણે રાખવામાં આવે, વાલી એના પર વોચ રાખે કે તમારો બાળક શું કરી રહ્યો છે, તો ખરેખર આ મોબાઈલની જે લત બાળકોમાં લાગી છે એ કંઈક ને કંઈક આપણે બધા જ ભેગા મળીને એને ઓછી કરી શકાય, કેમ કે બંધ ના કરી શકાય. મયુર સરે કીધું કે આનાથી દૂર તો તમે ના લઈ શકો, પણ એને સમજાવીને એને કંઈક એક ટાઈમ લિમિટ બાંધીને આ કાર્યક્રમ સ્પાર્ક ટુડે ન્યૂઝ જલ્દીથી જલ્દી લાવશે, અને તમામ સ્કૂલમાં જઈને થોડી બાળકને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે તમે મોબાઈલનો જે ઉપયોગ કરી રહ્યા છો, કેટલા મિનિટ તમારે કરવું જોઈએ, કયા કયા ફંક્શન, કઈ એપ તમારે યુઝ કરવી જોઈએ, એ શરૂઆત સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ કરશે.
કમેન્ટના માધ્યમથી આપ પણ સજેશન આપી શકશો. દર્શક મિત્રો, જે રીતે કમેન્ટમાં ઘણા બધા લોકો લાઈવમાં જોડાયા છે, તો એ તમામ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ કમેન્ટ કરજો કે તમે વાલી તરીકે તમારા બાળકને કેવી રીતે ટ્રીટ કરો છો અને એને આ મોબાઈલની જે લત લાગી છે એનાથી કેવી રીતે દૂર કરી શકાય.